ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓને લીધે માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી। ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારોએ રોડ રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે જીએસઆરડીસી નેશનલ હાઈવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। શનિવારે સાંજના સમયે પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર શહેરના બાયપાસ ચોકડી પરથી દબાણ હટાવો ઝુંબેશની શરૂઆત કરાઈ હતી, જેમાં વાહન ચાલકોને અડચણરૂપ બની ટ્રાફિકની સમસ્યા વધારતા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા। આ કામગીરીમાં પાલિકા મુખ્ય અધિકારી, મામલતદાર અને બી ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા।